जय श्री कृष्ण केम छो बधा स्वागत है एक नवा व्लॉगમાં વાગ્યા હે સવારના 8 અને હું જો ભણવા જવા તૈયાર થઈ ગઈ છું અને બાપુ જો હું ગાડી સાફ કરો લોક મેં ખોલેલો પણ લગભગ પાછો બંધ કર્યો ઓલી બોટલ મારો હતો ને એમાં અંદર બોટલ લેવા ગઈ હતી વારી આવ્યા હાઈ બધું લાઈટ રહી હતી એટલી વાર હાલો આજ અમારે છે ને નવરાત જેવું છે કામ કોઈ છે નહીં એટલે જવું છે ગામ જવું છે લેવા હું માં અને બાપુ જવું છે એના પિયરમાં લઈને जाए थे हमारा बाप के मुझे हाँ आज गावतरे जाऊँ आगो उतरो है बेन हाँ बापू मोहार में जाऊँ माँ मन्नत ना मोहार में दादा पुत्र बेन मोहार में जाऊँ यहाँ जाऊँ है यहाँ से जाऊँ होगा ते बपोरा करती मेवा जावानु है मोडू मोडू परियार थी वखत वेला हालता थई जाय हवे ता 9:30 वाग्या है तो वाड़ीओ जोवाई रही ना जोई रही काम जणे चा पी ले ता मोडो थई जाय एनी त्रण जाय है जो मान बापू ने आ बेन के भणवा ने मारे रेवा है घे અને મને હળદી છે ને બોલાય એમ નથી આઈ કે વિડિયો ચાલુ કર્યો ને ફોન પકડાય એમ નથી આંગળી ગોરી પીધી बापू खीजाता था कि गोरी पीछे था पर मैं शू करूँ गोरी ना पीने एक तो एलर्जी हळदी खाई बधी फराड़े ना थाय એટલે गोरी तो पीवी ज पड़े गाड़ी में है ने रज पूरेपूरी है पर लुई नहीं जाए જરાક વડો વડો ઘાબો મારી લેવાય ગાડી ને हाँ उड़ी जाए हद माण हार हुड़ो ना मारे शू कर मार दो अलियो હવે બ્લોગ નું કામીનું હાલો પૂઈગા હે અમે વીરપર ને મામાની વાડી અહીંયા વચમાં વીરપર આવે આડી અહીંયા આપણે રેઢા ખેતરમાં ઘૂમરો મારવાનું હે કોઈ હેતા નહીં માણસો હે માણસો અહીંયા રહીએ માંડવી જોઈ ઘૂમરો માર લે તાજું પાયલ પાણી હે હે એને વાલ ઓછી હોય પણ ડેડો હાવો પણ 30 ની જારી હે 30 ની હે આપણે 20 ની હે ને એટલે આથી 30 ઇંચ કઈ થાય ઈ આપણે 20 ની હે ને એટલે લાગે ઓલે 20 ની છે ને એટલે એમ થાય ગાતા જો તાજું પાયલ હે તો એ પાયલ હે તો નહીં એની જમીન ની ને ખબર હોય ને બાબુ બરાબર કાઢ લીજો દેડો ઊંડો બહુ જાય ભાઈ દેહી હે ને તઈ તો તૂટે રોગી તૂટે ઓલે હુયો આઈડા ભેરો અહીંયા જ બેહી જાય 20-22 નંબર નો અને આવ્યો જ જાય હુયો લાંબો થાય એટલે તૂટે બસ હવે એટલું કરી લે તૂટી જાય બધા એમનું થી કાઢી લ્યો તો થાય શું થયું કોરી હરખી ના થાય તો મજા ના આવે જોવાની હાલો ઉખેડી તો લીધું જાણો તોડી એ ઘણા લીધા પાટલા મને તૂટી ગયા હે તાજું પાયલ હે તોય જતા આ દીદો ક્યાં તોડી ઘણા લીધા ગારા વાળા હે ને બહુ દેખા હે નહીં પણ જો આમ પાર ઘાટા પીમ છે ને જતા એ તો ટકલા થઈ રહેવાના એ આજે તો આમાં તૂટી ગયું ભાઈ
આ બધા એના જેવી ઉખેડતા ને બહુ તો ને અહીંયા તૂટી ગયા આ તૂટી ગયા પાટલાના સારી હારી જતા ઊંડી બહુ જઈ રહી તૂટે તઈ તો તૂટે આ દેહી માંડવી છે ઘાટપ કેમ છે આપણે એટલી માંડવી ઘાટી નથી વલીને માપેરી હવે 2 વર્ષથી વલ થાય ને કે વલ હાવ માંડવી ભૂટકે એટલી વલ હોય આની કમ છે ને બધા વાવેતર વધારે પૂરતા દેશી ને 20-22 નંબર ના હોય તૂટે ખરી આ પણ થાય ઘણીઓ વલ જો કે 2 વર્ષથી નહીં નામી થાય ને કે વલ હાવ માપે હોય કાયદેસર ભૂટકે ના પાટલું જો 30 નું પગ તો લાગે ને અમારે 20 ને વાવલ એટલે કવડા પાટલા થાય અમારી માંડી ઉખેડી માંડવીમાં ઘુમરો માર્યો ઉખેડીને જોઈ હજી અમારી ઉખેડીને જોઈ નથી મામાની ઉખેડીને જોઈ લીધી આપણે હવે ઉખેડવી પાણી પી ગયું પછી નિરાતે ઉખેડી જોઈ કેવું હોય અમારે વાવેતર વધારે પૂરતા માંડવીમાં 22 નંબર 20 નંબર ને અમારે 23 નંબર ને અહીંયા આની કોઈ બધી દેહી બીજી બધી બહુ ઓછી તો કે તૂટવાની શક્યતા આની વધારે રહીએ પણ જમીનને ભાવે વધારે એટલે એ વધારે વાવે હાલો બપોરનું હવા 1 જેવું થયું છે બપોરે કરી લીધા છે વાડામાં ઘૂમરા દઉં મામાને અહીંયા માલઢોર બધો બાંધો હોય ગાયું ને એક ભેંસ છે બાકી ગાયું જ છે અને ગામડે લગભગ છે ને વાડામાં બધેને પોતપોતા પૂરતું બકાલું હોય જ અમારે કેમ વાડામાં એમ ગામડે લગભગ બધેને હોય બગીચો હોય અને બકાલું હોય જારી રીંગણી મરચી ગુવાર ને ગામડામાં લગભગ છે ને એના ઘર પૂરતું બકાલું થઈ જ જતું હોય વાડામાં જ હોય હાલો તડકો ઠાકો હા આમ ચમચમ હે વાદરા કાંઈ અમને જેમ થાય હે બેની જરૂર હે આવી જાય તો અમે એક ગામતરું મેવા કરી લીધું હે અને હવે અમારે જવું હોય બીજે ગામતરે હવે બાપુ મોહારમાં પોગાતે જવાનું છે અમારે ગાડી છે ને જરાક ઠંડી કલર નકામ બેહા હે ને તડકાને પડી હતી ને વરાર આવતી હા હલગી હે જોતા તમને વિડીયોમાં ફીલ નહીં થાય પણ આવા વરાર મૂકે છે જરાક ટાઢી કરી લઉં અટાણ આવ્યા હે બાપુના મામાને ગામ બાકી જો માંડવીમાં ઘુમરા દે પાણી બધે હાલે હે વાડી આવ્યા હે ચા પીવા અને અમારે વારે ભોગાત નહીં છે ને દરિયો નજીક જો આમાં થાંભલા દેખાય ને ઉર્જા આનીકોમ પાછી અમારી મોર હો આનીકોમ અમારે તો થોડાક વર્ષ થઈ જાય પણ અમારી મોર આનીકોમ એ દરિયાને કાંઠો છે હમણો એને હમણો દરિયો લાગે અમારે વારે આ દરિયાને કાંઠે જ છે ગામ હા એટલે બાપુનું મોહાર મારા ફૂઈ એક છે અહીંયા અને બાપુનું મોહાર અહીંયા જય શ્રી કૃષ્ણ હાલો ટૂંડાના 6 વાગ્યા હે જો મોહન પડે છે અત્યારે હે ને આજ મને હે ને મજા નથી ને એટલે હું આજ વહેલી આવતી રહી જરાક મજા નથી ને તબિયત સારી નથી મારી તો સવારે ગોળી પીધી હતી કે નામી રેડી થઈ ગયું દાદા બેનને બાપુ મેવા હતા ત્યાં ફોન ગયો કે પલકની મજા નથી સાહેબનું પછી એ ત્યાં હતા નહીં અહીંયા એટલે પછી હે ને કાકાના છોકરાને પલકના કાકા જ થાય હા મારા કાકા થાય એને ફોન કર્યો એટલે તેડી આવ્યા અને ટીકાણે તો બેનને થોડીક 2 કલાક આરામ કર્યો ને ત્યાં રેડી થઈ ગયું પછી ખાધું ને મેળે આવી ગયું વિડીયો ઉતારવાનો આંગળી ઉહાડાયું હાવ રેડી થઈ ગઈ હતી કે મને પાછી વ્યાજ થતી હતી કામ થયું મોરથી તેડવા ગયા તો એમ થયું ઓર એવી રીતે હું મજા નહીં રહી હોય પણ 2-3 કલાક આરામ કર્યો ને ત્યાં રેડી થઈ ગયું ને ઇન્ડોર ઓલાવી તો વિડીયો નહીં આવે અને બાપુને એને આવવામાં મોડું થઈ જાય આંગળી મેં આને ફોન કર્યો ને કહેતા હતા તો એ ભોગાતે એટલે વધારે મોડું થઈ જાય 2-3 કલાક તો સાચી બે દોવાની છે નહીં ઘરનું કામ જે ડુગડા ધોવાનું એવું લાઇટ હતી નહીં તે અઠાણ સુધી હાલે ન કરતા સવારમાં થઈ ગયું હોય કામ બધું કમ્પ્લીટ થઈ ગયું પણ બેનને મજા નથી ને એને વ્યાધી હતી થોડી
હવે તો બેન ને રેડી થઈ ગયું. જો એવું લાગશે ને તો કાલ પાછી સવારે દવા લઈ આપ્યું. આજ તો અટાણે તો હાવ રેડી થઈ ગઈ. ચાવી પાઈ બેન? હા પીધી. ઉલેચવાલે જ ગઈ ને તો માં બસમાં ઉલેચવાલે જ થતું હતું. પછી એની 2 કલાક તો બિચારી કસણ થઈ કે ફોન નથી કરાવવો ને બેનને હાથે રહી ગયું ને 2 કલાકે કઠણ થઈ કે ફોન નથી કરાવવો. પણ પછી એમ થયું કે હવે તો મઠીએ નહીં બસ ફોન કર્યો. પછી એની ખબર નથી કે મારા બાપુની મેવા જવા નથી ને ખબર. એને મોડું કરી થયું ને ખબર નથી. એને એમ કે રૂંઠાઈ જવાનું હે ગામથી અટાણમાં તેડી જાય. પણ તેડવાનું તો અમે ગોઠવાઈ જાય. અટાણામાં છોકરા બધા નવરા હોય ગમે એ કોઈ તેડી આવે. નવરા હતા ને તે લહણને ખોલી અને લખનો આગો કરી લીધો હે. ચટણી ઘણા હાલે નથી ક્યાં. હવે પાછું પાણી હાલતું કરવું, નીરનો ભૂંડો દેવાનો હોય બધું કામ થઈ ગયા. કામનો આજે આગો કર્યો ઘણો હાજો. અને જો કે કામનો આગો એટલે કોઈ ચટણી ખાંડીને હામટી રાખી દે ને કોઈ ડુગડા ધોવાના હોય બધા ધોઈ લઈને એવું કોઈ નેપટી અને કોઈ ગયણા ને એવું ધોઈને એવો આગો કરી લીધો જ કામનો. હંજવારી પોતાની જોડી ઝાપટીને કરી લીધો. 4-5 દી પાછા હરખા નહીં થાય વડી હંજવારી કાઢી લઈ તો હાલે એવી એ કામનો આગો અમારે કામનો આગો કરી લીધો. અને હવે છે ને બકાલો ઉતારવા જવું, ભીંડાનું શાક કરવું એટલે અસલની ઝીણી કરી નાખી. ભીંડા છે ને ટાઢા હોય, વાયડા હોય બહુ. ભીંડા વાયડા બહુ હોય, પેટમાં બહુ દુખે એટલે કર્યું નાખીને તો થોડુંક બાપુને પેટમાં ઓછું દુખે અને એ કર્યું બહુ વાલ્યું એટલે અધો કર્યું અમે નાખી. અસલ મૂઠો ભરાય નથી એટલે હામટી કર્યું ખોલી લહણ ખોલી અને પછી ભીંડા ઉતારી આવે બીછતા. લહણ કરી ખોલીએ તો હું ભીંડા લઈ આવું. હું હે ને ગુવાર ને એ બધું ઉતારતી પણ ભીંડા આજે કોઈ દી ઉતાર્યા નથી. કારેલા ને હું ઉતારતી. આજે ભીંડા ટ્રાય હા એકવાર હે ને હું જોતી હતી માં કરતો નથી હાલો ભીંડા ઉતારતા આવે કેવા વાસણ લાગે. જો રંગબેરંગી બધા ફૂલડા ગુલાબી, પીળા, કેસરી ને જો આમાં બધામાં આમાં આવ્યા ને એટલે આમાં નથી આવ્યા પણ આમાં બહુ વધારે આવ્યા. આમાં આવી જ ગયા જેટલા આમાં નતા એટલા અહીંયા જો ભીંડા. આ ચંપો હે ને લાલ ચંપો હે. આપણે એકવાર ક્યાંક ભાઈને મળવા ગયા ને એકવાર હોટલ ખાવા ગયા ને ચંપો હતો. તયુંનું મન હતું ચંપાનું. તે ત્યાં નર્સરીમાં ગયા ને ત્યાંથી ચંપો લેતા આવ્યા. એ લાલ ચંપો આજથી લીધો, ધોરો નથી લીધો. અને જો આવા કંઈક હે ભીંડા. વેલોને તો ડે નહીં ને કરે ને વેલો નહીં પણ ઝાડવાના ડે નહીં ને કહે ને ખંજવાર બહુ આવે. માં એમ કહેતા હતા આપણે ધ્યાન રાખવું જો હે. જો આવા હે બધેમાં વડા હે હમણાં હજી. હાલો આટલા ઉતરા હે હવે પૂછતા આવી એટલા થઈ જાય માને ન કર પાછા લેતા લઈ આવી. કેમ કે હું હજી પહેલી વાર ઉતારવા ગયા ખંજવાર આવે તો હે ને ભીંડા ઉતારવામાં આપણે જે વધારે વેલાને નહીં પણ ઝાડવાના કે અડી ને એટલે હે ને કાંટા બહુ લાગે. કાંટા થોડાક વધારે જ લાગે એટલે આમ કાંટા નહીં પણ હે ને ખંજવાર આવે વેલાને અડી. એટલે પહેલી વાર ઉતારવા ગયા એટલે માએ બધું કીધું હતું કે આમ થાય. હાલો અમે હે ને બીજું ગામતરું કરી અને પાછા આવી ગયા મેવા હે. મામા ની અમારે બેરા ભોગાતે આવ્યા હતા પાછા આવ્યા એમ મેવા હે અટાણે. હવે અહીંયા વેરા કરી મેચ ચાલે ભાઈ, મેચ ચાલે મેચ. બાપ દીકરો બે મેચ જોઈએ. રામ રામ. બાર આવી ગયા બાર અને અમે હે ને અટાણે ગામ તરફ પી ગયા. અમારી વાટ જોતા હતા અમે ડાયરો બેસી હતો પછી બેઠા હતા અટાણે વ્યારા પાણી કરીને ડાયરો કર્યો અને આખરી ઘેર અમે પી ગયા. ગામતરા અમારે બે લોક તો જાજે ઉતારવાનો ટાઈમ મને નથી મળ્યો પણ આપણે માંડવી ને એવું બધું જોયું જે શક્ય હતું એટલે મારાથી શૂટિંગ થયું. કારણ કે ગામતરે ગયા એટલે પછી વિમાન થઈને ગયા હોય ત્યાં ડાયરામાં બેસવું પડે અને વિડીયો લઈને મત કંઈ હાલી તો નીકળે એટલે બહેનું એટલું આપણે શૂટિંગ કર્યું અને હાલ હવે હે ને વાગી ઘણા ગયા. આજનો વિડીયો આપણે પૂરો કરી મળી કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.